ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય ગુરુદીમાં રમણી રામ, જય માં ખુખાર મેલી. તો ગાઈસ આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગાઈસ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગઈ, માતાજીની સેવા પૂજા બી મસ્ત મજાની થઈ ગઈ. તો ગાઈસ હવે પી લેશું ચા. ઓય તમે કે બાર સવાર સવારમાં રોટલી ખાવા આવી ગયા? ખાવી રોટલી કયો ચા કહો નહીં ખાવી? પેલો ગાઈસ હવે ચા પી લ્યા, તમારે પી દઈ. તો ગાઈસ ચા આવી જઈ છે, હવે ચા પી લ્યા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકા. તમે ચા પી જાય હવે? મેં ચાની પી પી તો તમે ચાનો ઠાડી આપ્યો એક વાર પી દે, આ તો થોડી હવે એવું 2 દિવસથી ગાડીમાં ગેસ પતી ગયો હોય, તો હવે ગાડીમાં તો પેટ્રોલમાં ચાલતી નહીં ગાડી આપણી. તો જોઈએ રિક્ષાવાળાને બોલાયો હોય ને પછી રિક્ષાવાળો ના આવે તો પછી જવું પડશે શટરમાં. કારણ કે જોઈએ ને કે સાંજે પછી ગેસ ભરાય તો ગાડીમાં ધક્કો મારવો પડશે. જોઈએ રિક્ષાવાળો આવે તો બાદ દેવું પાછળ. બસ એન પપ્પા ને સુમિત બે તો તૈયાર થઈ ગયા હે, અને એન પપ્પાને હવે હે ને ટિફિન બને, કોમલ રોટલી બને, શાક થઈ ગયું. બતાવું તમને ઉપર હજુ કામ બાકી, બતાવું તમને હું. ઓ બાપા, રમણ ભમણ પડ્યું હોય મારતા હવાર મારતા. કચરા વાળા બેન આવી ગયા, કચરો વાળા પપ્પા નોકરીથી જઈને આવી ગયા, અને અમારા સિંહાસન નાના ખાટલા ઊંઘાડ્યો હે. તારો ખાટલો હે? ઠંડી લાગે તને? મજા આવે પણ એને, જો એને કોઈ અડે નહીં એટલે હો. એ તારો હે? તારો હે મકાનો? કેવો જોઈ રહ્યો? શિવ તારો હે ખાટલો? તારો હે? બોલ તો, તારો હે? હે તે મમ્મી ને પપ્પા બંને જણા બેઠા હે, ટીવી જોતા હતા. મેં કોણ આવી બનાવવા અહીંયા શાક બનાવવા, શાક બટેકાનું શાક બનાવવા. ને ગાઈસ અમારે અહીંયા માટલું હતું, તે મારા મમ્મીએ હે ને ફોડી નાખ્યું. માટલા વગર રસોડું નહીં લાગતો નહીં, લાવવાનું હે. એ મારું મસ્ત માટલું ફેવરેટ હતું, મસ્ત હતું. લા મમ્મી રહીને તોડી નાખ્યું એક તો. ગાઈસ મમ્મી બનાવવા સ્પાઈસી શાક બટેકાનું. સૌથી વધારે તો મને બહુ જોઈએ, કોઈ નહીં જોતું એટલું નહીં. સુમિત ગયો બહાર, કઈ ગયો એને વસ્તુ લાવવાનું હતું એટલે. બસ અત્યારે અમે જમવા બી ગયા, બની દીધું મસ્ત મજાનું બટેકાનું શાક. લસણ ડુંગળી તો ચલો ગઈશ, તમે બધા જમવું હોય તો આવી જાઓ મારા ઘરે. પપ્પા તો ચાને ખાવું ખાવું કરે. તો ચલો ગઈશ, તમે બધા જમી લઈએ. તમારે જમવું હોય તો આવી જાઓ. મેચ જોતા ખરેખર જે વધારે થઈ ગયું તો અમારે તો આમ થતું ગારું આટલા રન કરેલા બાદલ જાય, પણ ખરેખર હાર્દિક પંડ્યાની અને બુમરાહની ઓવર બહુ સારી પડી, એના હિસાબથી આપણે મેચ જીત્યા. અને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન ઇન્ડિયન ટીમને. તો હવે ગાઈસ 8 તારીખે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ રવિવાર છે, મેચ જોવાનો એન્જોય કરે. કારણ કે અમને અમારો તો બહુ શોખ છે મેચ જોવાનો. આટલા વર્ષોથી અમદાવાદમાં રહ્યા, કોઈ તો મેચ જોવા ગયા ને સ્ટેડિયમમાં, ઘરે બેઠા જોઈ લઈએ. ખરેખર બહુ મજા આવી ગઈ. ઇંગ્લેન્ડે ભાઈ જોરદાર ફાઇટ આપ્યો. તો બધા ઘરના 2 વાર તો ચા બનાવીને પીધી ના હો, ટીવી તો છોડી જ નહીં.
મજા આવી ગઈ ચલો. મજા આવી. હેલો ગાઈસ, ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધી, જય કુળદીમાં રામ મળી રામ, જય માં કુમાર વેલી. તો બસ આજનો બ્લોગ પણ અહીં પૂરો કરશું, મળીશું પણ નવા બ્લોગમાં. તો ગાઈસ અમારો બ્લોગ તમને સારો લાગે તો અમારી ચેનલને જલ્દીથી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સરે મિત્રોને ગુડ નાઇટ, જય માતાજી.